ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં ઘણા બધા વિકાસના કાર્યો હાથ ધરવામાં આવનાર છે, જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. લગભગ 10.56 કરોડના ખર્ચે તૈયાર થનારા વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું. ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં વિવિધ વિસ્તારોમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિવિધ વિકાસના કામો 10.56 કરોડના ખર્ચે હાથ ધરવા માટે ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરાયું છે. પટેલવાગા વિસ્તારમાં આવેલ કલ્યાણપોર ખાતે આરસીસી રોડ, નગરના બીજા અન્ય વિસ્તારોમાં પેવર બ્લોક, વરસાદી કાંચ સહિતના વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું. ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ, ચીફ ઓફિસર જયકિશન તડવી, ઉપપ્રમુખ મનોજ પટેલ, શહેર પ્રમુખ દીક્ષિત દવે સહિત પાલિકાના સદસ્યો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એને અનુરૂપ આજે દર્ભાવતી નગરમાં 10.5 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ત્યાર સુધીમાં ડભોઈ નગરપાલિકાને 100 કરોડ ઉપરાંતની ગ્રાન્ટો સરકાર તરફથી આપવામાં આવી છે. આજે 15મા નાણાં પંચ અને સ્વર્ણિમ બંને ગ્રાન્ટોનું ભેગું થઈને 10.5 કરોડ રૂપિયાના મહત્ત્વના કામોમાં નગરપાલિકા શોપિંગ સેન્ટરથી સરિતા ફાટક અને નગરપાલિકા શોપિંગ સેન્ટર ભાગનાથ મહાદેવ મંદિર સુધીના વરસાદી કાંસના કામો છે. તાલુકા પંચાયતથી વાઘનાથ મંદિર સુધીનો વરસાદી કાંસ, ચોતરા પીરની દરગાહથી એસટીપી સુધીનો રોડ અને વિવિધ પમ્પિંગ સ્ટેશન પર પંપ રૂમ બનાવવાનું કામ તથા અત્યારે કલ્યાણપોર, જ્યાં શહીદ કલ્યાણના નામથી ઓળખાય છે, ત્યાં આગળ રસ્તાના કામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. ત્યાં નવી ડ્રેનેજ લાઇન પણ નાખી છે અને અત્યારે નવો આરસીસી રોડ બનાવવા માટેનો આવા અનેક કામોનું આજે સામૂહિક ભૂમિપૂજન અહીંયા કરવામાં આવ્યું છે. દર્ભાવતી નગરીના તમામ નાગરિકોને અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું અને આ જ રીતે દર્ભાવતી નગરીને